ગરવા ગણેશજીની વંદના બાદ એવી ભજનની એક આગવી ઠોર છે જેમને બોલાવી હોય લક્ષ્મણભાઈ બારોટે. વર્ષોથી આ સંતવાણીની દુનિયામાં, ભજનની દુનિયામાં ખૂબ બોળા અનુભવ અને વિદ્વાનો પાસેથી જેમને સ્ટેજના આવા સુંદર મજાના ભાતીગળ કાર્યક્રમોમાં આગવી જેમને સંગત કરેલી હોય એવા એક થોડીક ખાસ કરીને 5, 10, 15, 20, 25 મિનિટ તમને તમામને જે કાંઈ લેરખી કરવા માટે, તમામને જે કાંઈ આ એક સંચાલનના દોર તરીકે 2 દિવસથી હું તમારી સામે કાર્યક્રમમાં અવારનવાર આમ જ્યારે જ્યારે આવા દોર એક પછી એક સંતવાણીના દોર બાર ઉપસ્થિત થાઉં છું. આજુબાજુમાં એક ઉભેલા તમામને વિનંતી કે જેટલાની જરૂર હોય એ સિવાય, સ્વયંસેવક સિવાય જેટલાની જરૂર હોય એ સિવાય, ખાસ કરીને બાજુમાં થોડો ડખો ઓછો હોય ને તો પરવાડે કોઈ જોતું નથી. પાડોશમાં શાંતિ હોય તો વાં તો ભલે ને ઢોલ વાગે. માણે ઈચ્છે પાડોશમાં શાંતિ છે ને, પરવાડે તો બટાસટી બહુ સેટું હોય, નડે નહીં આપણને. એટલે પાડોશમાં શાંતિની બાજુમાં જે કાંઈ કોઈને જે કાંઈ કહેવું ન પડે, સ્વેચ્છાએ આપણા મોંઘેરા મહેમાનો જ્યાં આવવાના હોય, ઇન્દ્ર ભારતીજી મહારાજ ઘાટવડ થોડીક ક્ષણોમાં એ સંત મહાત્મા છે એ વધારવાના છે, બીજા સંતો છે એ વધારવાના છે. એટલે કોઈને પણ એવું હૈયામાં, એવું દિલમાં એમ નહીં કે અમને અહીંથી કેમ ઊભા કર્યા. આપણી એક ફરજ બને છે આ વિસ્તારમાં આવા મોંઘેરા મહેમાનો આવતા હોય ત્યારે આપણે ગમે ત્યાં બેહીને સાંભળવું છે. પાસે બેહીને સાંભળીએ, એક છેટે બેહીને સાંભળીએ, એમાં કંઈ ફેર નથી પડવાનો. આપ જ્યાં પણ બિરાજમાન છો ત્યાં અમારો અવાજ છે તમારા કાન સુધી પહોંચે છે. એટલે શરૂઆતમાં એક આગળ થોડીક વ્યવસ્થા ખાસ કરીને મહેમાનો માટે, અને અહીં પણ એક થોડુંક ડિસ્ટર્બ છે ઓછો થાય તો તમામ છે એ તમને આનંદ કરાવી શકે. એક તો બહુ વિશાળ મેદાન છે, ગમે એવડા માઇકની વ્યવસ્થા હોય છતાં અવાજ છે એ ટૂંકો પડે એવડી વિશાળતા મેદાનની જ્યાં છે. ગમે એટલા માઇક છે એ ટૂંકા પડે એવડો મેદાનમાં અવાજ છે એમનો વ્યાપ છે એ વધી જાય છે. એટલે એક એ પ્રોબ્લેમ. બીજા શરૂઆતમાં આગળ આપના તરફથી જે કાંઈ થોડી જાજી અડચણો હોય એમાં આપ થોડોક સહકાર આપો એવી આપ સર્વેને એક પ્રાર્થના છે. ધર્મના એક મેળાવડામાં મળ્યા છીએ. ધર્મનો જ્યાં એમ કહેવાય છે કે લીલો નેજો છે એ ફરકે છે, અને સવારે તો જોડિયા મંડપ છે એમ કહેવાય છે કે જ્યાં ખડા થવાના હોય. વર્ષોથી એમ કહેવાય છે કે જેના સનાતન ધર્મના અનુયાયીઓ છે, સનાતન ધર્મના રક્ષકો છે, જે ક્ષણની વાટ જોઈને ઉભા હોય એ ક્ષણ છે. મારી તમારી વચ્ચે બહુ ઓછી કલાકો છે. પધારો મહાત્માજી, પધારો. ત્યાં મંડપ મુહૂર્ત સવારે જ્યારે જોડિયા મંડપ છે એ ખડા થવાના છે, જે ક્ષણની વાટ જોઈને આપણે બેઠા હોય દર્શન કરવા માટે, એવા એક સનાતન ધર્મના નેજા હેઠળ અમે અને તમે જ્યારે મળ્યા છીએ. સુંદર મજાની સંતવાણી ભાતીગઢ ભજનિયા આદિ અને અનાદિ કાળથી જે ધર્મ છે એ ચાલ્યો આવે છે. આમાં ભજન છે એ પાયાનું છે, ભજન છે એ મહત્વનું છે. માં લીરબાઈએ કર્યું હોય, દાસી જીવણે કર્યું હોય, કબીર મહાત્માએ કર્યું હોય, ગંગા સતી અને પાનબાઈએ કર્યું હોય. સનાતન ધર્મને વરેલો માણસ એ ભજનમાં ઓતપ્રોત રહે છે અને ભજનમાં કાયમી રહે છે, કારણ ભજનનો જીવ છે. પેલા ભજનો ગવાતા ને દોઢ હું કામ વારે છે ભજનીકો? આ કોઈએ કીધું નથી એને દોઢ વારજો, કોઈ એમ નથી કહેવામાં આવ્યું તમે દોઢ વારીને. પણ પેલા જ્યારે ભક્તો ભજન ગાવા માટે બેસતા ને ત્યારે જે ભજનની દોઢ વારી હોય ને એ જ ભજન એને ઉપાડવાનું હોય. આ એને ક્લુ કહે છે ઇંગ્લિશમાં, જેને કહીએ ને ક્લુ આપે એક. આ એ દોઢ એ જ છે કે એ જ ભજન ઉપાડવાનું છે. આવી રીતે ભાતીગઢ ભજનિયા 12 પોરામાં 12 પોર છે એ કેમ વીતી જતા એ ખબર ન પડતી. કારણ નકલંગ નેજાધારીનો એક આશરો ભજન છે ને. એક વ્યક્તિ બેહી જાવ ને ભાઈ, અહીં પૂજ્ય બાપુ જેને બોલાવતા હોય વેલર આવો એટલે અમારું ધ્યાન છે એ બાપુ પાસે જાય ઘડીએ ઘડીએ. જે કોઈને બોલાવે છે તો પ્રેમથી પધારો ને, માણસ આગળ આવવા સારું થઈને હેરાન થાય ને તમને બોલાવે શું ઝાટકા લાગે. એટલે અમારી એક સુરતા છે એ તમારા તરફ થઈ જાય એમ 15-20 મિનિટના. કારણ કે એવડા મોટા મેદાનના
આ માહોલમાં. પછી મારી પાસે ચોપડી નથી, ખોપડી છે. ભજનિક છે ને એને તો માની એક અનન્ય કૃપા હોય છે, ઘણો બધો સહકાર હોય છે, ઘણો બધો હથવાર હોય છે. બોલવું કેટલું અઘરું હોય એ સરપંચને પૂછજો માલદેભાઈ, કેટલી વહેમાન પડે. હાઈ એ આવ્યા હતા ને ઘડીક પહેલા, કેટલા બધા અંગ અંદરથી કામ કરે ત્યારે માણસ બોલી શકે, અને અનેક અંદરની પ્રક્રિયાઓનો સહકાર મળે તે માણસ જગત સામે બોલી શકે. અઘરી બાબત છે. એટલે મારે તો સતત તમારી સામે જે કાંઈ આ વાતાવરણમાં ખડું થવાનું છે એટલે એક દોર બાંધવાનો પ્રયત્ન છે. તમને બહુ ઓછા ગાળામાં મારે આનંદ કરાવવાની મને અહીંથી ઘણા બધા સૂરના સાધકો, પાછું ઘણું બધું એવું પણ કહેવામાં આવ્યું કે દેવરાજભાઈ તમને પણ આ તમામ આ ભૂમિમાં તો હું તો મોટો થયો છું, એટલે મારા માટે કોઈ નવી વાત નથી. આ ધરતી માટે, આ સમગ્ર ભૂમિમાં જ્યાં સંતોના સાનિધ્ય મળ્યા છે, જ્યાં ભક્તોના, દાતારોના અને આવા સુરવીર પ્રદેશ એક મને તમને જે બરડો, કાલે મેં કીધું તું ખોટા વખાણ નથી, ખોટા કોઈ ફૂલડા નથી. આપ બધા જાણો છો, અમારા કરતાં અનેક ગણા આપ સમજુ છો, એ 100% વાત છે. એટલે તમામને ધ્યાનમાં લઈ એ જે ભજનો થતા ને એની વાત છે એ કાંઈક ઓર હોતી હોવ. કારણ ભજન એક વ્યક્તિ કરી શકે બાપુ, જેને તરવું ને એને ભજન કરવું. ભજન એક વ્યક્તિ કરી શકે. સત્સંગ કરવો હોય તો 2 જોઈએ, એક બોલનાર બીજો સાંભળનાર. ભજન ગાવું હોય તો 3 જોઈએ, એક પોતે, એક તબલા ને એક બેંજો, અને કોકને કાઢવો હોય તો શિયાર જોઈએ. 1 થી 4 ની આખી આપણી આ યાત્રા, એમાં જેનીએ જે કાંઈ ભજન કર્યા છે ને એની ભક્તિ છે એ સાચી લાગેલી હોય છે. માં લીરબાઈએ કર્યું હોય ભજન, આપ તો પરબનું પીરાણું છે આખું, જેને જ્યાંથી જે કાંઈ મળ્યું છે ને કોઈને પણ કોક શક્તિ છે આવીને મળે છે. 100% રૂપ છે એ જુદા હોય એવું બની શકે, નામ છે ને એ કદાચ જુદા હોઈ શકે, રૂપ છે એ એક હોય છે. મારો કાગ લખે કે મંદિર જુદા એની, મૂર્તિયું જુદી એના, પૂજારી જુદા જુદા હોય રે, દેવ તત્વ જૂના જૂના. મંદિર જુદા એની, મૂર્તિયું જુદી એના, પૂજારી જુદા જુદા હોય રે, દેવ તત્વ જૂના જૂના. ભુવાતા જો રામાના ભુવાતા, એમના પિતાશ્રીનો વારસો નાથા ભુવાને જેને જોયેલા છે, એમનો આ બાળ આવા કાર્યક્રમોમાં આવતો હોય છે ત્યારે એની છબી છે એ મને તમને મળતી છે. બેટો બાપ તને ચીલે ચાલે ની, જનની ગાઉ જણે એને વરવું લાગે વેરડા, ડાબી પીગલા જમણી પીગલા, વચમાં સૂક્ષ્મના ઘાટ ઘડે, કબીર કહે કમાલ કું જેવું બીબું એવી ભાત પડે. મને તમને એક એવા દર્શન થતા હોય, તત્વ છે એ એક છે, જેને જે કાંઈ લાગ્યું છે ને. મંદિર જુદા એની, મૂર્તિયું જુદી એના, પૂજારી જુદા જુદા હોય રે, દેવ તત્વ જૂના જૂના. દેવ તત્વ જૂના જૂના. ઝાડવા નવા એની, ડાળીયું નવી એના, પાંદડા નવા નવા હોય રે, બીજ તત્વ જૂના જૂના. મંદિર નવા એની, મૂર્તિયું નવી એના, પૂજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના 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 જૂના. મંદિર નવા, મૂર્તિ નવી, એના પૂજારી કદાચ નવા નવા હોય, આ બની શકે, પણ તત્વ છે એ તો જૂના જ. માં લીરબાઈએ જે તત્વનું ભજન કર્યું છે, દાસી જીવણે જે તત્વનું ભજન કર્યું છે, ગંગા સતી અને પાનબાઈએ જે તત્વનું ભજન કર્યું છે, એ તત્વ છે એક છે. નામ નોખનોખા વ્યવસ્થા છે ભાઈ, આમ તો આપણે બધા એક છીએ, આ તો હાકડ ન થાય ને એટલે નોખા રાખ્યા. વ્યવસ્થા બીજી કાંઈ નથી, વર્ણ વ્યવસ્થા એટલા માટે જ છે
કોક દીએ ભેરા થાય ને આપણે હસવાતા ન હોય તો કાયમી એટલા હોય તો ટકા જ તોડીએ ને. ઋષિ મુનિઓએ જે કાંઈ મને તમને એક પાયાના સિદ્ધાંતો બતાવ્યા છે ને એની પાછળના એની બુદ્ધિ છે એ બહુ લાંબી દીર્ઘ દ્રષ્ટિવાળા એ મહાત્મા હોય એ બધા સંતો છે. આપણી તો ટૂંકી, આપણા સુખ બહુ નાના, આપણા દુઃખ બહુ નાના. આપણે લેરખી ગાય ગા આવે ને ગાય ગા હોય જાય, કલાકમાં મજા આવે ને પછી ન પણ આવે, કારણ કે જેટલી ઝડપે આવે ને એટલી ઝડપે જ જાય. સંતોના સુખ બહુ દોયલા છે. એ સુખની જે વાત કરે છે ને એની અમે તમે તો સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શકીએ. એ સુખની વાત કરી છે. 52 થી 12 રમાડવાની વાત કરી છે. માન રે મૂકીને આવો મેદાનમાં પાનભાઈ, આ ભજનની વાત થઈ. માન મૂકીને આવી જાઓ, ક્યાં બેહવું એ જરૂરી નથી, ક્યાં આવ્યા છો એ મહત્વનું છે, શા માટે આવ્યા છો એ મહત્વનું છે, કયા કારણથી આવ્યા છો એ મહત્વનું છે. એક મંડપ મહોત્સવમાં તમે આવ્યા છો, એક નગલંગ નેજાધારી હાટું આવ્યા છો. આજના પ્રોગ્રામમાં કલાકાર છે એ ઠીક છે, તમારો ભાવ છે, તમારો પ્રેમ છે, આ ભૂમિમાં આ ધરતીમાં કાંઈક પડ્યું છે તો અમને તમને કાંઈક એવી આત્મીયતા આપે છે કે એકાબીજા વાલા લાગીએ છીએ. બાકી તમામ કદાચ આ એક પણ ભજન કલાકાર ન હોય ને છતાં તમે રહેવાના હું કામ? તમે તમામ આવ્યા છો એ મંડપના દર્શન કરવા માટે આવ્યા છો. આ જે થતું હોય નહીં જોવાય. આ મંડપ ખડો થાય ને દ્રષ્ટિ ન્યા હોવી જોઈએ. હાહુ વહુ બે આવેલા, એમાં વહુ છે એ માથે ઓઢવાનું ભૂલી ગયેલા. તે હાહુ કે વહુ એટલી બધી માણસ છે, એટલા બધી પબ્લિક છે અને ઉઘાડે માથે ઊભા હરમ નથી થતી. તઈ વહુએ કીધું ખાહુ આખું જગત છે એ મંડપ સામે જોવે ને તું એક અભાગણી છે મારા હોબડા સામે જોઈને ઊભી હાઈ. આને વેરા છે કોઈને એમાં અટાણે કોઈ સામે જોવાની? દ્રષ્ટિ વાર રાખવાની છે. ભલા માણસ તું હું કેમ મારા સામું જો? આવ્યા છે એ માટે કે એક જ બધાનો ભાવ છે, એક જ ધ્યેય છે. કોક શક્તિ આવે હો, ના આવે એવું બને નહીં. અમારો દાદ લખે કે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવ કને, તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવ કને, વાટું નિહાળે વાવડે માં તલખતા ચોરું તને. નાગલ લાજુ રાખવામાં વખત વેલી આવજે. જનેતા આખતી અણનીટ દિયા લાંબા કરી કર લો બડી તત્કાળ તું તો તાર જે રવરાય લાજુ રાખવામાં વખત વેલી આવજે. મોમાય લાજુ રાખવામાં વખત વેલી આવજે. ચામુંડ લાજુ રાખવામાં વખત વેલી આવજે.
વખત વહેલી આવજે. પાટ લઈ પલટાવ્યો. કડમાં જ કાગલ જોતડા છે રાજવાજા રોડિયા. કડબોલ હામતણામાં દિવસ જાતારિયામાં દિવસ જાતારિયામાં દિવસ અણમોલ હા હા અમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા. એ જૂના તત્વને જ્યારે જ્યારે યાદ કરીએ ને આવ્યો માતાજી આવી છે. આપણા રસ્તા ક્યાં છે એની માથે આધાર છે. વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે તેથી કેજો માં ભગવતીની એકવાર યાદ કરે. મરવા વખતે જીવડો આ જગતની માયાને બાથ ભરે તેથી કેજો ભગવતીને ઈ એકવાર યાદ કરે. આવા ટાણે યાદ કરો ને તો ઈ આવે. કોકને જરૂર હોય અને તમે ત્યાં પારકી છઠ્ઠીના ધાવતલ થઈને ઉભ્યા હોય અને તમને ત્યાં જ્યારે સંકટ પડે ને માતાજીને યાદ કરો તો આવે. હું કામ કોકના મદદે ગયા છે. માર્ગ કયો છે આવા માર્ગે આવે. દારૂની પેટી લઈને જતા હોય ને પોલીસની જીપ હામી મળે હે માં આવી જાય આવા કામમાં માં આવે. આમાં ના આવે. આમાં તો કાં ગલી ખાસાની તૈયારી હોવી જોઈએ ને કાં ટાયર પકડવાની. હારા માર્ગ છે ને એ માર્ગે આવે છે. આ એક સારો માર્ગ છે. ઈ કાનભાઈ એક સારો માર્ગ છે. બહુ અઘરી બાબત છે મિત્રો. આ નાની સુની બાબત છે કોઈ. અને તમામનો સહકાર મળ્યો છે 100% એક હાથે તાળી ન પડે. ઘણા સારા કામ કરવા હોય પણ ઘણા કરવા ન દી આવાય હોય. બધાની બુદ્ધિ માતાજી ભગવતી રામો પીર સરખી લઈ આવે ત્યારે સારા કામના આયોજન થઈ શકે. આ બધાની જરૂર છે. આ હાથ છે ને હાથ આમાં 4 આંગળી છે એક અંગોઠો. આ બધાની જરૂર છે. પણ આ આંગળીઓ એક દી આ અંગોઠાને એમ કીધું તારું કાંઈ કામ નથી વેતો થા અહીંથી હાલ. આંગળીઓ અંગોઠાને કે વેતો થા કાંઈ કામ નથી. ના પાડવા સિવાય કાંઈ નથી. કાંઈ નથી આમ જ ઘરે નીકળ્યો હાલ વેતો થા ફેરો ન રાખો. અંગોઠો કે તમને વાંધો નહીં કે બારો નીકળ નથી જોતો એટલે નથી જોતો. 4 ભાઈ હપી ગયું. આ સ્ત્રી વાચક છે આ પુરુષ વાચક છે. એકમાં એટલા તો 4 આ 4 આ એકલો બારો નીકળ. જમતી વખતે માથાકૂટ થઈ ભાઈઓ. એમાં જમતી વખતે આંગળીઓ વિરોધ કર્યો. અંગોઠાને કીધું બારો નીકળ. એમાં છૂટી લાપસી પીરસાણી ભાઈ. છૂટી લાપસી આવે ને પછી એમાં ગોળ કે ખાંડ આવે ને પછી ઘી આવે અને અંગોઠો રીહાણો લ્યો દીકરીઓ સોરી લ્યો. હવે ખબર મારે ક્યાં તમારે ફેરો હાલો સોરી લ્યો. આંગળીની તાકાત છે આમાં સોરી શકે. આ તો હાથી હાલતું એવું લાગે. અંગોઠા વગરની આંગળી છે ને એ નકામી છે. તમામની જરૂર છે. અંગોઠા છે ને હોશિયાર બહુ હોય. અંગોઠાને ખબર પડી આપણી જરૂર પડી અને અંગોઠો રિહાણો હવે મારે નથી આવવું. ઘણા ન રિહાય. આ રિહાય ત્યારે મારી એક સલાહ છે કોઈ પણ રિહાય ને એની વાહે જવું નહીં. જેટલા વાહે જાઓ ને એમ રિહાય. નહીં જાવ તો જોતો જાય કોઈ આવે કે નહીં મનોવા. આ નિયમો છે બધા. એની વાહે નહીં જવાનું. હા ભીમ રિહાણો તો ભીમે માં કુંતાને એમ કીધું માં મારી પૂજામાં જે બળ છે ને એટલું બળ કોઈમાં છે નહીં. તે કુંતા માં એમ કીધું બેટા સાનો મનો ખાઈ લે આવા સારા કરાય નહીં. અરે માં હું એક હાથમાં 9 હાથી એક હાથમાં 4 હાથી તેરી રમાડું આવડી શક્તિ મારામાં. એ કે બહુ હાસી વાત બેટા આ તો બહુ રત્ના વસુંધરા છે. આમાં તો કઈ હેર ને માથે હવા હેર ભૂટકે સાનો મનો ખાઈ લે રિહાણો ભાઈ. આ શરૂઆત તેદી જ થઈ. નથી ખાવું કરીને ભાઈ ગયો. એક જ એમ દેખાતું હતું કોક એવો મળે તો મારી શક્તિનું પ્રદર્શન કરવું છે તાકાત દેખાડવી છે. એમાં રાક્ષસ હુતેલો ભાઈ. અને ભીમને એમ થયું કેટલી તાકાત છે રાક્ષસને દેખાડું. અને હડુડ કરતો આખો ડુંગર ઉપાડ્યો. ભીમ ઉપાડી શકે 100%. આખો ડુંગર ઉપાડી અને હુસરાંક કરતો ઘા કર્યો ભાઈ. રાક્ષસ હૂતો તો રાક્ષસને લાગ્યો. રાક્ષસ હૂતો કે છોકરા કાકરી ચાળો રેવા દે.
ભીમ કે અરે આ મરી ગયા, નાખો ડુંગર માર્યો ના કાકરી સમજે હાને? કાકરી ચાલો રેવા દે, નિરાતે આરામ કરવા દે, ખાધા પછી મારે 20 મિનિટ વામ કુક્ષી કરવાની ટેવ છે, આડે પડખે થાવું પડે. ગમે ત્યાં ભાગવું ત્યાં ભાગ જાય, હાંજ પડે ગમે ત્યાં ગોતી લઈ, આજ હાંજે મારો નાસ્તો તું જ છો. અને ભાગ્યો ભીમો, ભીમને એમ છું મરી ગયા. અને હાંજ પડીને ભાઈ રાક્ષસ સામો ભટકી ગયો, એ ભીમને પકડવા ગયો, ભીમ ફરીને ભાગ્યો. એમાં બરોબર 2 હાથ કપાયેલો, એક ઠૂઠો બેઠેલો, ત્યાંથી ભીમ ભાગ્યો તો ઓલા ઠૂઠાએ પૂછ્યું ક્યાં જા? એ કે મારી વાંહે રાક્ષસ પીડો, ઠૂઠો કે વાંહે હંતાઈ જા. બુડ તો તળનું પકડે, ભીમને એમ થયું જે આશરો મળ્યો ઠૂઠા વાંહે બેહી ગયો. ત્યાંથી રાક્ષસ નીકળ્યો, રાક્ષસે ઓલા ઠૂઠાને પૂછ્યું અહીંથી કોઈ છોકરાને ભાગતો જોયો? તો ઠૂઠો બેઠો બેઠો કે આ વાંહે બેઠો. ભીમ કે એક બાજુ આશરો આપણ પાછો એમ કે કાંઈ બેઠો. એમાં રાક્ષસ છે એ ભીમને પકડવા ગયો ને તો ઠૂઠાથી ઠૂઠાએ રાક્ષસને દાબી દીધો, ખાલી ઠૂંગું હતું. અને ભીમને કીધું જા, આના કુળની તાકાત નથી, સટકી નહીં હગે અહીંથી. એકાદા કિલોમીટર ભીમ ગયો, પછી ભીમને વિચાર એવો કરો, હું એક હાથમાં 9 હાથી, એક હાથમાં 4 હાથી, આખો ડુંગર માર્યો, એને કાકરી સમજતો હતો, આને ખાલી ઠૂંગું છે, એક હાથ નથી, અને રાક્ષસને દાબી દીધો. આના હાથ કોની કાપ્યા છે? આવો કોઈક બળવાન માણસ છે ને, તપાસ કરું. પાછો ભીમ વર્યો, એ કે તમારા હાથ કોની કાપ્યા? ઓલો ઠૂઠો કે હજી આ મર્યો નથી, ભાગ. નહીં કે કયો તમારા હાથ કોની કાપ્યા? એ પેલા કયો. તેથી ઓલા ઠૂઠાએ કીધું કે આ ધરતીમાં 5 પાંડવ છે, એમાં એક અર્જુન નામનો પાંડવ છે, એને શબ્દવેથી બાણ મારી મારા 2 હાથ કાપી નાખ્યા. અહીં બેઠો બેઠો વાટ જોઈને બેઠો, જેથી 5 માઇલો એકાદો ભાઈ નીકળ્યો ને તેથી નાસ્તો કરી જવાનો. ભીમ કે આને કહેવાય નહીં હું વેસ્ટેરો છું. એ 10 સાડા 10 વાગે ઘરે રાતે આવ્યો ને કુંતા માન કીધું કે માં કઈ ટાઢું પડ્યું? કે કાં બેટા હવા હેર ભૂટક્યા? માં હવા હેર તો ગણાઈને ભૂટક્યા છે, મને તો 2.5 હેર ભૂટક્યા. ધરતી રાજા રામની કોઈની ન પૂરી આસ, આ કેતા કે રાણા રમી ગયા અને કેતા કે થયા નિરાશ. કોઈની આશા છે પુરાણી નથી ભલા માણસ. એમાં તમને જે કઈ આ આખો એક અવસર છે ને એ યાદગીરી રૂપી રહી જાય. અમારો એક દુઓ છે કે પ્રજા કજા અને લક્ષ્મી, અહીં ધરા પણ બદલે ધણી, નટવર અવર ધારે ની, અહીં કીર્તિ વરી એને જ વરી. હો પ્રજા છે ને એ આજે આપણી હોય, કાલે ન હોઈ શકે. આજે નરેન્દ્ર મોદીનું એવડું બધું નામ હું તમે સાંભળીએ છીએ, આનાથી 10 ગણું નામ ઢેબરભાઈનું હતું. કોઈને અટાણી યાદ છે આ નામ? પ્રજા ગમે ત્યારે બદલાય છે કે પ્રજા કજા. કોકનો ઝઘડો હોય, નોખા પાડવા જાય તો એનો બંધ થાય ને આપણો ચાલુ થાય. લક્ષ્મી આ આજે આપણી પાસે છે, કાલે કોક પાસે વહી જાય. આ ધરા પણ બદલે ધણી, આ ધરતી બદલે પણ નટવર અવર ધારે ની, કીર્તિ વરી એને જ વરી. આ મંડપ રૂપથી કીર્તિ જે કાનભાઈને વરી છે ને એ કાનભાઈને જ રે, કોઈની તાકાત નથી લઈ શકે. કારણ એમાં એનો ભોગ પડ્યો છે, કારણ એમાં એનો ત્યાગ પડ્યો છે. કીર્તિ મેળવવા માટે તો જગતના ચોકમાં ઘણું બધું કરવું પડે, અને કીર્તિ જેને મળી હોય ને એને જ રીએ. કીર્તિ છે એ બીજો મેળવી ન શકે. એવું એક કીર્તિ મળે એવું એક કાર્ય એ કેવાને કર્યું હોય. કીર્તિ મળે એવું એક આખું જબરજસ્ત જોડિયા મંડપનું આયોજન. અને એ મંડપના મહોત્સવમાં એક એવા સંતવાણીના આરાધક, દેશી ભજનના ગાયક, એમના પિતાજીનો વારસો લઈને એ પણ આગળ વધ્યા છે. અને પિતાજી કરતાં પણ હવાયું નામ કર્યું છે. પછી મોહનપુરી બાપુ એક બારાડીના સારા ભજની, એનાથી સવાયું નામ જેને મેળવ્યું છે એવા પરસોત્તમપુરી બાપુ ગોસ્વામી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને વિનંતી કરીએ ડાયરાનો આનંદ આવે, પોતાનો આનંદ આવે એવો સંતવાણીનો સુર લઈને વધારે પરસોત્તમપુરી બાપુ ગોસ્વામી.